દર્શન કરી લ્યો. બહાર જાય મણિબુનને એમાં ફરવા હેડ્યો ભાઈ મણિબુનને તો ફરવા. ચાર પાંચ દાડા ફરવા જશે. બાના બહુ ચિંતા. રોઈ 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 રોઈ. આવજો હો. જય માતાજી. આવજો. જય માતાજી. કેમ છો બધા? મજામાં છો? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. નહીં જોઈને તૈયાર થઈ ગયો છું. જયભાઈ તૈયાર થઈ ગયા. નહીં તૈયાર થઈ ગઈ. ગુડ મોર્નિંગ. જય માતાજી. બોલો જયવીર. તો રવિવાર છે. આ બધો તૈયાર થઈ ગયો. નહીં જોઈ ભૂમિ નહીં ના આવી હજુ. આ બાદ દીવા થઈ ગયા. ઓ લઈ જવાય આયા. દાદા ગુડ મોર્નિંગ. વાગી ગયા છે 9:15. એટલા વાગે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ગુડ મોર્નિંગ. ધોવાઈ ગયો. ચલો આપણે માટે જતા આવીએ, દર્શન કરતા આવીએ. વગાડતું પેલો બોલતો તો નહીં બધો આપણે આવી ગયા છીએ મળે. આજ રવિવારનું હાર ને બધું ચડાયેલું છે. નહીં જેવી ચોરડો નીચે કર્યું આપણે. ચલો દર્શન કરીને થોડી વાર બેસીને જઈશું. દચોરો ના વરે હે ને બોલી ગયો. કર્યો 10 વાગી ગયા. હા વ્યવસ્થિત બનાવજો બરોબર. માં પણ આ ખવડાવવાના. અત્યારે બા ધરાઈને નાસ્તો કરી લે એટલે ખાય નહીં ભાઈ ને. પીસાય વેફર ખાધી નહીં ખાય. રવિવાર હશે લાગે ના. આજ રવિવાર અપ્પા કરે હે ને. ચાન વેફર ખાધી નહીં. આપણા રાતની ટી શર્ટો થઈ ગઈ. આવી ગયા હતા એટલે હા ટી શર્ટો આપવા. તો આપણે ટી શર્ટોની તો આપીને આવ્યા અને બીજી લઈને આવ્યા. આ બાદ તો પૌવા બનાવ્યા છે દાડમ નાખીને. હે ઉપરથી નાખીને ખાવાની. ચલો ખાઈ લઈએ પૌવા. બાના તો પાછી દાડમ ચવાય નહીં. ચલો ચા નાસ્તો કરીએ. તો આપણે નાસ્તો ને કરીને ધાબા ઉપર આવી ગયા છીએ. ટી શર્ટોને થાય છે એ તો કટિંગ. જયવીરભાઈ ધાબુ વારે હે. જયવીર. અને હવે મણિબુન સાફ કરશે. આ ટી શર્ટો કરશે. હે અહીં ચલો આ ટી શર્ટો કરો બધો. તો આ બાદ તો દાળ બનાવી છે. શની હજી ખબર મોકર મોકરની દાળ છે. અને આ બટાકા બાફા મેલ્યા છે. થઈ ગયું. વાગી ગયા 12.
અને બાજમાની બોલ રોટલી કરે હ બટાકા ચમ બનાયા આજ રવિવાર પપ્પા હા એટલે હા બોલ ને બા ખાવાનું થઈ ગયું હો ગોળી આપું ખાધા પહેલાંની પીધી તનુ આલી ખાવાની આપી ખાધા પહેલાંની બાકી ને અડધી બાકી ને આપી દઉં હેણો આશીષભાઈ મટી ગયો તાવ હા આમ કહી દઉં મટી ગયો હા હા એને દાળ વઘારી મોગનની અને મારા મમ્મી એમને અપ્પા હા ને એટલે બટાકા બાફવા મેલ્યા હે હું દવા હાલ દઉં હો થોડો ઓટો મારો હોય તો મારો બરાબર ખાવાનું તૈયાર જ છે આશીષભાઈ લેણો આપણે ટી શર્ટ કટિંગ કરીએ હા ના આજ તો આપણે મેચિંગ કરી આપતો અને જવી નહીં આવી પેલી નહીં આપણે તઈનું મેચિંગ મની લેવા આવા તે શું હતું એમને જવાનું બહુ ફરવા કાચનું કોટ લાવીએ નહીં પણ માસની એના મમ્મીની બીકવાનું ઢીંગલું લાવવાનું એના માટે લેણો આપણે ટી શર્ટો કરીએ હો આશીષભાઈ તો બાલ તોડ દાદાના તોરા કાળા ના તોડતો હા આશીષ કાળા ના તોડતો હા તેલ લગાવ્યું હોય એટલે કોઈ હાથ લપસી જાય હે ના છૂટી જાય હાથ લેણો ખાવું નહીં ખાવાનું તૈયાર હ મોગનની દાળ બનાવી છે બટાકા લેણો બા આવો મુનિભાઈ અલ્યા જનક એ અલે 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 હા સધીમાં એ પેન રમવા લઈ જઈએ ને એટલે જયેશ ના રતન ઘેર ના જવાય બધો હંકાર અરે હા હા ઊંઘમાં ઉઠીને આવ્યો છોકરો અરે કિસ્સા ટી શર્ટો સાઈડમાં મેળવો થોડી વાર રહીને બોલશે હમણાં આવો આવો ને બાઈને બેહો નહીં ભારે પંખો કરું હા બેહો હું પાણી લેતા કીધું 1 વાગ્યો બધો ખાવા બેઠો હુવા તો ખાઈએ રહ્યા આમાં ખાવા બેઠો ને તાન આવું બટાકા બનાવ્યું હની ઓવા એવું સારું લઈ લઈશું ઝેરોક્સ કોમ આવો પછી પપ્પાને ખાઈ હો અને ખવડાવવું પડે હા હવે તો મતે ખાવાનું મોટો થઈ ગયો
કિસાન અક્ષર હારા નહીં આવતા લુકડા બુકડા ફૂકવી દીધા તો આપણા ખાવાનું ને તો ખાઈ લીધું છે અને હવે જવાનું છે વસ્ત્રાપુર આપણે દવા લેવા તો જઈએ મેડીમાં બા આવીએ અમે હો આવજો દવા તો આપણે પીવાની નહીં ખાઈને બરોબર એ ઘરમાં જો હણો હાર ચલો આપણે જઈએ ફુવા અને દાદા અને અમે 3 જણ જઈએ હે દવા લેવા ચલો જઈએ એ મેડીમાં ફુવાજી આશે દવાખાન ના હું દાદા બે તો ગાડીમાં બેઠા છીએ અંદર મેડિકલમાં જ લેવાની નહીં દવા આ વસ્ત્રાપુર આવ્યા છીએ અમે રવિવાર ટ્રાફિક હોય ને હિંમત પટી ગયું ચલો હવે ઘેર આજે રવિવાર એટલે ટ્રાફિક નહીં બિલકુલ અંદર કશું વાંધો નહીં હા બોલો દાદા આમાં નાસ્તો કરો કે નાસ્તો કરાય હું ખાવું કયો પેલ બાજુ ગોઠિયા રાત છે નકો હું તો બીજું આગળ ચોસ નહીં એટલે રે કે હું ખાવું હોય તો હું એ રીતનું ઊભી રાખું નહીં જે હોય ચલો જઈએ તો હાડા 3 થવા આવ્યા છે ના હવે આપણે દવાની લઈને આવ્યા કુવાઈના અંદર હે ઓય ઓય તો મણિબુન શું કરે ચા બના ચા બનાવો મણીને લઈ જવા થાય પેલી સ્વીટ બંધ કર પેકિંગ થઈ ગયું 4-5 દાડા મણિબુન ફરવા જવાનો હો બધા ખાટું શ્યામ ને રામદેવરા ને પેલા સાવરિયા શેઠ ને બધું જેટલું ફરીને આવશે રાજસ્થાન ફરવા જાય છે દર્શન કરી લ્યો બહાર જાય મણિબુન ને એમાં ફરવા જાઓ અંદર પાછળ ફોટો બહાર મેલું બધું ધોયું હોય ને તે પાછળ મૂક્યું એ તો બીજી વાર પોતું કરવાનું જ છે હજુ બધું ધોયું હો પછી એસી જોજે હો લપસી ના જતો હા ધીમે ધીમે જાઓ જયવીર ભાઈ આવ્યા છે હેડ્યો ભાઈ મણિબુનને તો ફરવા ચાર 5 દાડા ફરવા જશે ખેલો ભર્યો બાના બહુ ચિંતા રોઈ એ તો અમે હાચવ છું હો બાના ચિંતા કર્યા કરજો બાના બાપા જીવ નહીં ચાલતો હા આવીએ અમે ભાઈ તું એટલા ઊભી રે તો હા હારે તો મોકલ જીવ
મારા પૂછી અરે આ આવજો મહેમાન અલગ અલગ હા તું સાઈડમાં ઉભા રહો બે જણો સાઈડમાં આવી જાઓ એ તો આપણે ત્રણ દાણો પૂગા મારું પોત આયરી જોઈએ નમી નમીને જોવો હા તમને જયવીરભાઈ આવજો જયવીર તૈયાર થઈ ગયા ઉતારવાનું ચાલુ કરવાનું એ નથી કરે મારા મિત્રોને કહે જવું હા રે હે ને જનક મિતુલભાઈ ના ટાટા કહી દે ઓમ ઓમ બધાને ટાટા એ અત્યારે એ જયવીરને ઉતારવામાં છે એટલે જો જો હા કોઈને બી હવા ના દે બા જોઈ રહી હે યાર લે બંધ કરી દીધું પાછું એ છેકો કહું છું છેકો આવજો જનક જનક એ જનક બા તો જો ફાટક નહીં ઉતરે ને તો સુધી જોશે બા આવજો આવજો હો જય માતાજી આવજો તો વાગી ગયા છે 6 અને બાજુ અમારે શાકભાજી નહીં લેશે આશીષભાઈ બસ તો સુમીભાઈ ને આવો અરે ડીપુડી આવો 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 જયવડી રોતવાનું શું બનાવે છે શું બનાવો દાળ ઢોકળી બધું તો દાળ ઢોકળી તૈયાર થાય છે દાળ મૂકી છે તો આપણા મઢે જવાનો ટાઈમ થઈ ગયો છે વાગી ગયા છે 7:30 આ બાજુ માસી એ બનાવ્યું દાળ ને ભાત ને ઢોકળી નહીં બા હવે આવી જાઓ મઢે જઈ ચલો અહીં તો દહીંનું કાઢ્યું કરવા ચંપલ લાવો આવી ગયા છીએ મઢે નહીં હવે જયું ભાઈ મારી હો તારે હોમું જો એમ પડેલો તો આપણે આવી ગયા છીએ મઢે આજ તો જો બધું સાફ સફાઈ નહીં કર્યું હતું એટલે બધું ભેનું હોય એટલે બોર્ડમાં લાઇટ નહીં અત્યારે ચાલુ નહીં કર્યું દીવાની બધું સાફ કરેલું મસ્ત અગરબત્તી હરગાઈ આ બાજુ આવી ગયો હાણો પહેલાં આજ તો કંકુ એ કબાટમાં પડી હાણો બેહો જયવીર ભાઈ આ બેહો અને આજ તો આપણે જો ગરબાની હતું 2 ગરબા હતા એ ધાબા ઉપર મૂકી દીધા છે નહીં જયવીરભાઈ હા ધીમે 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 ભરતો નહીં તો આવી જશે મઢે ઘેર કીધા શું કરો શું કરવું એટલે જાઓ બાનો દવા આવી
આ દવા દે બાની હા તો ઓના લે બે એક કોમ ગચમ થાય દવા આપી દઉં હાથ પડ્યો શી ખબર પૂછીએ તાણ કોકનો પેલો બા હાથ નતો પડ્યો શાકભાજી વાળો હતો ઓહો શાકની બૂમો પાડતો હતો કશો હાથ નહીં પડ્યો પીલો હણો ભાઈ ખાઈએ ઓ વાગી ગયા છે 9 અને બાજુ અમારા પપ્પા ખાવા બેઠા છે લાવો દૂધ જલ્દી દેખાય લો હે આ બાજુ ખાટલા પાત્ર હ બાન દવા લાવું હા હા કહું ના કહું ખાટલો પાત્ર લાવ દવા અને આજે તો હજુ હવા પોણી આવે હાથ બોર બગડે તો એટલે પોણી મોડું વાળી છે નહીં મમ્મી બોર બગડે તો પોણી મોડું કર અને આપણે ખાવાનું એ તો ખાઈ લીધું છે અને આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ છીએ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો ગુડ નાઇટ જય માતા